वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार ज्ञान कर्म संन्यास योग नामक चतुर्थ अध्यायना 7મા શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કરી રહ્યા હતા. આ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે હે અર્જુન, ઈશ્વરનો માયા નિબંધન જન્મ સંભવે છે. માયા નિબંધન જન્મ સંભવે છે. તો પછી ક્યારે જન્મ થાય છે અને શા માટે જન્મ થાય છે એ પ્રશ્ન ઉભો થયો. તેના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણે 7મા શ્લોકમાં કહ્યું કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ધર્મની રક્ષા કરવા માટે હું અવતાર ધારણ કરું છું. પણ ચાતુર્વર્ણ્ય અને ચાતુરાશ્રમ નું જ્યારે યથાવત અનુષ્ઠાન થાય વૈદિક પરંપરા રહી છે ચાતુર્વર્ણ્ય અને ચાતુરાશ્રમ્ય, એટલે કે 4 વર્ણ અને 4 આશ્રમનો અનુષ્ઠાન અને પરિપાટી જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી ધર્મની હાનિ કેવી રીતે માનવી? તો ભગવાન ભાષ્યકાર લખે છે અહીંયા ધર્મની હાનિ એટલે વર્ણાશ્રમાદિ જે લક્ષણ ધર્મ છે એની હાનિ સમજવાની છે. ધર્મની હાનિ એટલે 4 વર્ણ અને 4 આશ્રમની અંદર સાંકર્ય
એનો અર્થ છે ધર્મની ગ્લાનિ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ, ગ્લાનિ એટલે હાનિ. એટલે વર્ણાશ્રમાદિ જે લક્ષણ છે એની હાનિ. વર્ણ અને આશ્રમ એ પ્રાણીઓને માટે અભ્યુદય અને નિઃશ્રેયસના સાધન છે. શું છે? અભ્યુદય અને નિઃશ્રેયસના સાધન છે. કોણ? વર્ણ અને આશ્રમ. જો વર્ણ અને આશ્રમનું યથાવત અનુષ્ઠાન થાય તો ધર્મ જે છે એ સુરક્ષિત ગણાય છે. વર્ણ અને આશ્રમની અંદર જ્યારે સાંકર્ય આવી જાય છે તો વર્ણનો અને આશ્રમનું યથાવત અનુષ્ઠાન નથી થતું. એનું જ નામ ધર્મની હાનિ છે. ભગવાન શ્રી કૃષ્ણના કહ્યા ધર્મની હાનિ એટલે સમસ્ત પુરુષાર્થનો ભંગ. હાનિ એટલે સમસ્ત પુરુષાર્થનો ભંગ. સમસ્ત એટલે 4 પ્રકારના પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પ્રકારના પુરુષાર્થ સિદ્ધ ન થવા, વર્ણ અને આશ્રમ ધર્મનું પાલન ન થાય એટલે 4 પ્રકારના પુરુષાર્થ સિદ્ધ થઈ શકતા નથી. અને પછી ભગવાને કહ્યું અભ્યુત્થાનમ અધર્મસ્ય. અધર્મનું અભ્યુત્થાન એટલે કે ઉદ્ભવ. અભ્યુત્થાનનો અર્થ છે ઉદ્ભવ. શેનો ઉદ્ભવ? અધર્મનો. વર્ણ અને આશ્રમનું યથાવત અનુષ્ઠાન ન થવું અને પ્રત્યેક સનાતન ધર્માવલંબી જે છે એ મનોમુખી અનુષ્ઠાન કરે એનું નામ છે અધર્મનું અભ્યુત્થાન. નામ છે અધર્મનું અભ્યુત્થાન. એટલે કહ્યું કે અધર્મસ્ય અભ્યુત્થાનમ એટલે અધર્મનો ઉદ્ભવ જ્યારે થાય છે તદા આત્માનમ અહમ સૃજામી. એટલે ત્યારે, એટલે એવે વખતે કહે છે કે હું આત્માનમ અહમ સૃજામી. હું જન્મ રૂપથી અવતાર ધારણ કરું છું. માયામય જન્મ ધારણ કરું છું. એટલે મારું રામકૃષ્ણાદિના રૂપમાં હું સર્જન કરું છું. કેવી રીતે સર્જન કરે છે? તો કહ્યું માયયા. માયયા એટલે કે માયા દ્વારા. નહીં તો ભગવાન જે છે એ તો અજન્મા છે, અજ છે. કેવા છે? અજ છે. ભગવાન તો અજ છે. તો પછી જે અજ છે એનો જન્મ તો સંભવે નહીં. પ્રથમ આત્મન અજસ્ય જન્મ, એ પ્રશ્ન ઉભો થાય. ભગવાન તો આત્મરૂપ છે, સર્વત્ર વ્યાપક છે. એનો જન્મ કેવી રીતે? અજનો જન્મ તો કહ્યું માયા. માયાકૃત. વસ્તુ સત નહીં, કિંતુ માયાકૃત જન્મ. એટલે કે પ્રાતિભાષિક જન્મ છે. ભગવાનનો જન્મ પ્રાતિભાષિક છે. તો આ શ્લોકમાં ભગવાને જન્મ કદા એ એક પ્રશ્નનો ઉત્તર થયો.
ક્યારે જન્મ થાય છે? એનો ઉત્તર થયો કે ધર્મની ગ્લાનિ અને અધર્મનો અભ્યુત્થાન, અધર્મનો ઉદ્ભવ, ત્યારે ભગવાન માયાથી જન્મ ધારણ કરે છે. તો કિમર્થમ, શા માટે જન્મ ધારણ કરે છે? તેનો ઉત્તર આગલા શ્લોકમાં જો. ભાષ્યકાર શું લખે છે? કિમર્થમ, કિમર્થમ એટલે શા માટે. ભગવાન જન્મ શા માટે ધારણ કરે છે? તો કારણ બતાવે છે 8મા શ્લોકમાં. જો એનું ઉચ્ચારણ આપણે કરીએ. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. શ્લોકનું ઉચ્ચારણ કર્યું સંધિ વિગ્રહ. જો સંધિ વિગ્રહ ખાસ આમાં છે. અને પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. વાક્યક્રમમાં બોલીએ તો 4 વાક્ય બનશે. શ્લોકના 4 વાક્ય. પહેલું વાક્ય છે સાધૂનામ પરિત્રાણાય. પ્રશ્ન શું છે કે ભગવાનનો જન્મ શા માટે થાય છે? ક્યારે થાય છે? એ ઉત્તર થઈ ગયો. ધર્મની હાનિ અને અધર્મનો ઉદ્ભવ થાય ત્યારે. શા માટે થાય છે? તો કયું પહેલું કારણ બતાવ્યું સાધૂનામ પરિત્રાણાય. પછી બીજું દુષ્કૃતામ વિનાશાય ચ. બીજું વાક્ય. ત્રીજું વાક્ય ધર્મ સંસ્થાપનાર્થાય. આ ત્રીજું કારણ બતાવ્યું. યુગે યુગે સંભવામિ. આ રીતે શ્લોક જે છે એ આપણે વાક્ય રૂપમાં બોલ્યા. તો 3 કારણ બતાવ્યા. સાધુનો પરિત્રાણ, દુષ્ટોનો વિનાશ અને ધર્મની સ્થાપના. આ 3 કાર્ય છે ઈશ્વરના. જો ભાષ્યકાર શું કહે છે? જો પરિત્રાણાય, પરિરક્ષણાય. પરિત્રાણાય એ મૂળ શ્લોકનું પદ છે. પછી આગળ સાધુ નામ એ જે છે ને એ મૂળ શ્લોકનું પદ છે. સન્માર્ગ સ્થાનામ વિનાશાય ચ દુષ્કૃતામ. એ પણ વિનાશાય ચ દુષ્કૃતામ એ મૂળનું પદ છે. વિનાશાય ચ દુષ્કૃતામ. પછી પાપકારિણામ. પછી કિંચ ધર્મ સંસ્થાપનાર્થાય. એ પણ મૂળ શ્લોકનું પદ છે. ધર્મસ્ય સમ્યક સ્થાપનમ ધર્મ સંસ્થાપનમ તદર્થમ સંભવામિ. સંભવામિ એ મૂળ શ્લોકનું પદ છે. સંભવામિ. યુગે યુગે એને પ્રતિયુગમ. તો આ ભાષ્ય થઈ ગયું. જો પહેલું વાક્ય સાધુ નામ પરિત્રાણાય એટલે સાધુની પરિરક્ષા.
સાધુ નામ એ પદનો અર્થ ભાષ્યકાર શું કરે છે? જો સન્માર્ગ સ્થાનામ. સાધુ એટલે કેવલ વસ્ત્રધારી હોય, એટલા આશ્રમ માત્ર હોય એટલું નહીં. સાધુનો અર્થ છે સન્માર્ગમાં જે સ્થિત હોય એનું નામ છે સાધુ. સન્માર્ગસ્થ. કેવો? સન્માર્ગ સ્થાનમ એટલે સન્માર્ગ એટલે જે સત્માર્ગ એમાં જે સ્થિત હોય એને કહેવામાં આવે સાધુ. સન્માર્ગમાં સ્થિત એવા લોકોને પરિત્રાણાય એટલે પરિરક્ષણાય, પરિરક્ષણ કરવા માટે હું યુગે યુગે સંભવામી, પ્રત્યેક યુગે હું અવતાર ધારણ કરું છું. પછી બીજી દુષ્કૃતમ વિનાશાય ચ. દુષ્કૃત કોણ છે? તો કયું? પાપકારી નામ. દુષ્કૃતામ એ ષષ્ઠી બહુવચન છે, એટલે કે પાપકારી. જે પાપકારી છે એનો વિનાશાય ચ. અવિનાશાય શબ્દ સ્પષ્ટ છે, પ્રસિદ્ધ છે, એટલે ભાષ્યકારે વિનાશાય એ ચતુર્થ વિભક્ત્યંત વિનાશ શબ્દનો અર્થ કર્યો નહીં, એટલે કે પાપકારીનો વિનાશ કરવા માટે. પછી ત્રીજું કારણ ધર્મ સંસ્થાપનાર્થાય. ધર્મની સંસ્થાપના માટે. ધર્મસ્ય સમ્યક સ્થાપનમ ધર્મ સંસ્થાપનમ. ધર્મનું સમ્યક રૂપથી સ્થાપન કરવું એનું જ નામ છે ધર્મ સંસ્થાપનમ, એટલે કે ધર્મની સ્થાપના માટે. તદર્થમ સંભવામી યુગે યુગે. એ માટે થઈને પ્રત્યેક યુગમાં હું અવતાર ધારણ કરું છું. આવું ભગવાને કારણ બતાવ્યું. તો અહીંયા જે કહ્યું કે સાધુનામ રક્ષણમ, તો સાથે સાથે એ પણ સમજી લેવાનો અસાધુનામ નિગ્રહશ્ચ. કેવલ સાધુનો રક્ષણ એટલું જ નહીં, પણ અસાધુ છે એની પર નિગ્રહ એ ભગવદ અવતારનું ફળ છે. સાધુનું રક્ષણ અને અસાધુનો નિગ્રહ. અને ફલાંતર બીજું છે કિંચ ધર્મની સંસ્થાપના. ધર્મની સંસ્થાપના. ધર્મની સંસ્થાપના શા માટે? કારણ કે જો ધર્મ સ્થાપિત થશે તો જગતનું સ્થાપન થશે. ભાષ્ય ટીકાકાર લખે છે ધર્મે હિ સ્થાપિતે જગદ એવ સ્થાપિતમ ભવતી. ધર્મની સ્થાપનાથી જગતનું સ્થાપન થઈ જાય છે, એટલે કે જગતની રક્ષા થઈ જાય છે, જગતની સ્થિતિ બની રહે છે. જગતની સ્થિતિમાં આધાર છે ધર્મ. આ જગતને ધારણ કરવામાં આધાર છે ધર્મ. એટલે ધર્મની સંસ્થાપનાથી જગત એવ સ્થાપિતમ ભવતી. અન્યથા यदि जो धर्म ની સ્થાપના નહીં હોય, અન્યથા ભિન્ન મર્યાદમ જગત અસંગતમ આપદ્યે. ભાષ્ય ટીકાકાર લખે છે અન્યથા યદિ ધર્મની સ્થાપના જગત જો સ્થાપિત નહીં હોય તો ભિન્ન મર્યાદમ જગત એટલે જગતની જે છે મર્યાદા છિન્ન ભિન્ન થઈ જવાના કારણે જગત જે છે એ અસંગતમ આપત્તિ.
અસંગત કોટીને પ્રાપ્ત થઈ જાય છે જગત. એટલે ધર્મની સંસ્થાપના આવશ્યક છે. તો ભગવાને બંને પ્રશ્નોના ઉત્તર આપી દીધા, કદા અને કિમર્થમ. કદા એટલે ક્યારે અને કિમર્થમ શા માટે. તો 8મા શ્લોકનો પણ આપણે વિચાર સજ્જનો કર્યો. ત્યારબાદ 9મા શ્લોકમાં શું કહે છે? જો તત એ પેલા વિચારની એ છે કે માયામયમ ઈશ્વરસ્ય જન્મ ન વાસ્તવમ. ઈશ્વરનો જે જન્મ છે એ વાસ્તવિક નથી, માયામય છે. કેવો છે? માયામય. તો તસ્ય એવ ચ જગત પરિપાલનમ કર્મ ન અન્યસ્ય ઇતિ જાનતઃ શ્રેયો વાપ્તિમ દર્શયન વિપક્ષે પ્રત્યવાયમ સૂચયતિ. ઈશ્વરસ્ય જન્મ માયામયમ ન વાસ્તવમ. ઈશ્વરનો જન્મ વાસ્તવિક નથી પણ માયામય છે. અને જગત પરિપાલન રૂપ કર્મ જે છે એ માયામય ઈશ્વરનું કાર્ય છે, ન અન્ય છે, બીજા કોઈનું કાર્ય. એવો જે જાણે છે, જેથી જાણત એને શ્રેયની પ્રાપ્તિ થાય છે. શું થાય છે? શ્રેયની પ્રાપ્તિ. એટલે મનુષ્ય એ વાત જાણવી જોઈએ કે ઈશ્વરનો જન્મ માયામય છે, વાસ્તવિક નથી. આ મનુષ્યએ જાણવું જોઈએ. મનુષ્યને આ વાતનો બોધ હોવો જોઈએ. શ્રેયની પ્રાપ્તિ જેને કરવી છે એવા અધિકારીએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે ઈશ્વરનો જન્મ વાસ્તવિક નહીં પણ માયામય છે. અને જગત પરિપાલનમ જે કર્મ છે એ ઈશ્વરનું છે, અન્યનું નથી. આવું જે જાણે છે ને એને શ્રેયની પ્રાપ્તિ થાય છે. એ આગળના શ્લોકમાં બતાવે છે. અને વિપક્ષે પ્રત્યવાયમ સૂચયતિ. અને જો મનુષ્ય આ વસ્તુને ન જાણે, ઈશ્વરનો જન્મ વાસ્તવિક નહીં પણ માયામય છે, અને જગત પરિપાલન જે કર્મ છે એ ઈશ્વરનું છે, એવો જે મનુષ્ય નથી જાણતો, તો વિપક્ષે પ્રત્યવાય એટલે દોષની પ્રાપ્તિ થાય છે, અન્યથા શ્રેયની પ્રાપ્તિ થાય છે. એ વાત 9મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે કે ઈશ્વરનો જન્મ વાસ્તવિક નહીં પણ માયામય છે. જગત પરિપાલન રૂપ કર્મ જે છે એ ઈશ્વરનું છે એવું જે જાણે છે એના જન્મ મરણ મટી જાય છે. અને આવું જે નથી જાણતો, અથવા સમજો એમ માને કે ઈશ્વરનો જન્મ જે વાસ્તવિક માને છે, ઈશ્વરનો જન્મ જે વાસ્તવિક માને છે, તો એના જન્મ મરણ મટતા નથી. એવું આ 9મા શ્લોકમાં સિદ્ધ થાય છે. વિપક્ષમાં પ્રત્યવાય પણ દેખાડે છે. તત તત એવું કહીને ભાષ્યકાર આગળ કહે છે, જન્મ કર્મ ચ મે દિવ્ય મેવં યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહં પુનર્જન્મ
પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. નૈતિ મામેતિ સોર્જુન જન્મ કર્મ ચ મે દિવ્ય જન્મ કર્મ ચ મે દિવ્ય મેવં યો વેત્તિ તત્વતઃ એવં યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહં પુનર્જન્મ ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. નૈતિ મામેતિ સોર્જુન. સંધિ વિગ્રહ જો જન્મ કર્મ ચ મે દિવ્યમ એવં યહ વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહં પુનર્જન્મ ન એતિ મામ એતિ સહ અર્જુન. ભગવાન અર્જુનને કહે છે, સંબોધન કરીને કહે છે કે હે અર્જુન, વાક્યક્રમમાં ગોઠવીશું. હે અર્જુન, મેં જન્મ કર્મ ચ દિવ્યમ એવં યહ તત્વતઃ વેત્તિ સ દેહં ત્યક્ત્વા પુનર્જન્મ ન એતિ મામ એતિ. એવું ભગવાને કહ્યું. કહે છે કે હે અર્જુન, મેં જન્મ એટલે મારો જન્મ, મેં કર્મ એટલે મારા જે કર્મ છે એ દિવ્યમ છે. દિવ્યમ એટલે વાસ્તવિક નથી, પણ માયામય છે. એવમ ય તત્વતઃ વેત્તે, આમ જે તત્વથી જે જાણે છે, તો એવો વ્યક્તિ જે છે સ આ દેહને છોડ્યા પછી પુનર્જન્મને પ્રાપ્ત કરતો નથી, પણ તો કોને પ્રાપ્ત કરે છે? તો કહ્યું મામ એતિ. મામ એટલે મને પ્રાપ્ત કરે છે. આવું આ શ્લોકની અંદર ભગવાને સંક્ષેપથી કહ્યું છે. તો શું કહે છે? મેં જન્મ દિવ્ય, મેં કર્મ દિવ્ય. મારો જન્મ અને મારા કર્મ એ દિવ્ય છે, એવું જાણવાનું છે. એટલે કે જન્મ છે એ માયા રૂપ છે. કોનો જન્મ? માયા રૂપ છે. કર્મ ચ, જન્મ ને કર્મ. કર્મ કયા? સાધુ પરિત્રાણાદિ કર્મ. 8મા શ્લોકમાં કર્મ બતાવ્યો ને, સાધુનો પરિત્રાણ, દુષ્કૃતનો વિનાશ, ધર્મની સંસ્થાપના, એ ત્રણેય કર્મ. સાધુ પરિત્રાણાદિ કર્મ અને જન્મ, માયારૂપ જન્મ. મેં એટલે મમ, મારો. દિવ્યમ, દિવ્યમનો અર્થ છે અપ્રાકૃતમ, ઐશ્વરમ. દિવ્યમ છે એટલે અપ્રાકૃતમ ઐશ્વરમ. એવમ યથોક્તમ ય વેત્તિ તત્વતઃ. તત્વત એટલે તત્વેન, યથાવત, જેવો છે એવું. ભગવાનના જન્મ અને ભગવાનનો કર્મ જેવા છે એવા જાણવા, એનું નામ છે તત્વથી વેદન. એટલે અપ્રાકૃત છે, અપ્રાકૃત ઐશ્વરમ છે ભગવાનનું. તો તત્વેનું જે યથાવત જે જાણે છે, તો ત્યક્ત્વા દેહમ, ઇમમ દેહમ ત્યક્ત્વા એટલે કે વર્તમાન આ જે દેહ છે એને છોડ્યા પછી એ પુનર્જન્મ ન એતિ. પુનર્જન્મ એટલે પુનરુત્પત્તિમ, ફરી વાર એનો જન્મ થતો નથી. ન પ્રાપ્નોતિ, ન એતિનો અર્થ છે ન પ્રાપ્નોતિ. ફરી વાર એ પુનર્જન્મને પ્રાપ્ત કરતો નથી. તો પછી શું કરે છે?
તે મામ એતિ આગચ્છતિ. આગચ્છતિ એતિનો અર્થ છે આગચ્છતિ, મને પ્રાપ્ત કરેલે છે. સ એટલે અધિકારી. અર્થાત કે મામ એતિનો અર્થ છે મુચ્યતે, એ મુક્ત થઈ જાય છે, એનો મોક્ષ થઈ જાય છે. એવું કહ્યું. શું થઈ જાય છે? મોક્ષ થઈ જાય છે. યથોક્ત તમને માયામયમ છે. તો હવે એવું સમજવું જોઈએ કે ઈશ્વરનો જે જન્મ છે એ માયામય છે, એટલે કલ્પિત છે, પ્રાતિભાષિક છે, વાસ્તવિક અને જન્માદિ કર્મ જે છે એ પણ કલ્પિત છે. એ જે છે સજ્જનો, એ વેદ્ય છે. यदि कोई भगवानનો જન્મ વાસ્તવિક જાણે, यदि પુનર્ભગવતો વાસ્તવમ જન્મ, ભગવાનનો જન્મ વાસ્તવિક છે એવું, અને સાધુજન પરિપાલનાદિ ચ અન્ય છે કર્મ જે છે એ પણ કર્મ ક્ષત્રિયસ્ય ઇતિ વિવક્ષે તદા તત્વ અપરિજ્ઞાન પ્રત્યુક્તો જન્માદિ સંસારો દુર્વારસ્ય. જો પુનર્જન્મ જે છે ભગવાનનો જન્મ જે છે વાસ્તવિક છે એવું જે માને છે, તેથી ભગવતો જન્મ વાસ્તવ, ભગવાનનો જન્મ વાસ્તવિક છે, અને સાધુજન પરિપાલનાદિ જે છે અન્ય એ કર્મ, એ કર્મ ક્ષત્રિયનો છે એવું જે જાણે છે, તો એ જે જાણવું એ તાત્વિક નથી. એવું તાત્વિક નથી. એ તત્વ અપરિજ્ઞાન પ્રયુક્ત જ્ઞાન છે. તો જેને આ સાચો બોધ નથી, તો એના જન્માદિ સંસાર દુર્વા રહસ્યા, એના જન્માદિ જે છે એ ચાલુ રહે છે. આ વાત ભગવાને આમાં બતાવી. એટલે ભગવાનના વાસ્તવિક સ્વરૂપનું તાત્વિક રૂપથી જ્ઞાન એ છે કે ભગવાન અજન્મા છે, એનો જન્મ વાસ્તવિક થતો નથી. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ